જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધા મિત્રોને। આજે અમારી સોસાયટીમાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજાઈ ગયો છે। તો કન્ફ્યુઝન હતું, કાલે ગ્રહણ છે એટલે આજે હોળી પ્રગટાવવાનું વિધિ ચાલુ કરી દીધી છે। મહારાજ આવી ગયા છે, મારા બાજુવાળા જે બેન છે એ પૂજામાં બેઠા છે અને વિધિ ચાલુ થઈ ગઈ છે। કાલે ગ્રહણ છે એટલે પછી આજે હોળી પ્રગટાવીએ। હવે નિયમ પ્રમાણે બધું કરવું પડે, બાકી આપણે તો આમાં બધા ખબર પડતી નથી, લોકોમાં સામેલ થઈ જવાનું। આપણા બધા જ તહેવારોને આવકારવાના અને બધા જ તહેવારોમાં હાજરી આપવાની, એ આપણો હિન્દુ ધર્મ કહેવાય, એટલે એ પણ સારું જ કહેવાય એમ। મારા મહારાજ છે તો બહુ લાંબી વિધિ ચલાવે, કથા કરવા બોલાવે ને તો પણ બહુ જ લાંબી કથા કરે એમ। હજુ મેં કીધું વિડીયો ઉતારું, બધા સોસાયટીના બધા મિત્રો આવી ગયા છે, તમે પણ જોઈ શકો છો। વિધિ ચાલુ છે, પૂજા ચાલુ છે, હોળીમાં બેઠા છે એ લોકો। હાર પહેરાઈ દીધો છે હોલિકા માતાને। પૂજા વિધિ ચાલુ છે। અમે નાનકડી જ હોળી કરી છે, અમારા સોસાયટીવાળા જ કરે છે। બધા પ્રોગ્રામ અમારા સોસાયટીવાળા એટલો સંઘ છે અમારે, એટલે બધા ભેગા મળીને હળી મળીને અને હરેક ઉત્સવ ઉજવીએ છીએ। એટલે નાની જ હોળી અમે કરી છે, જેટલું થાય એટલું કરીએ એમ, શક્તિ પ્રમાણે ભક્તિ કરવાની। પહેલાં તો બહુ લોકો આવતા હતા, હવે તો બધા ઓછા થઈ ગયા છે, કેમ કે બધા ભાગ બહુ પડી ગયા છે। જો હવે હોલિકા દહન કરી દીધું છે। હવે બોલો શ્રી હોલિકા માત કી જય। હે હોલિકામાં બધાના દુઃખ દૂર કરજે, બધાનું સારું કરજો, રોગ બધા મટી જાય, સુખ શાંતિ આવે। હોળીનો તાપ જે છે ને એ આપણે આખા શરીર માટે બહુ સારો એમ કહેવાય છે। એ તાપથી છે ને આપણા શરીરના જે અંગો દુખતા હોય ને એ પણ મટી જાય એવું કહેવામાં આવે છે। એટલે હોળીનો તાપ સારામાં સારો એમ, હોળીનો તાપ લેવો જ જોઈએ એમ, કંઈક અલગ જ અનુભૂતિ થાય, તમે જોજો હોળીના તાપથી। હું તો દર હોળીમાં છાણા આપી દઉં છું। આ વખતે પણ મોડું થઈ ગયું, પણ તો પણ ગઈ અને છાણા લાવી અને હોળીમાં મૂકી દીધા। જેટલું થાય એટલું આપણે કરી લેવાનું એમ, બાકી બીજું તો બધું ઈશ્વરના હાથમાં જોઈ, આપણા હાથમાં કશું નથી। ભગવાન બધાનું સારું કરે, હોલિકા માતા બધાનું સારું કરે, સત્યનો હંમેશા વિજય થાય છે। એવું કંઈ અમારા બે જણા પૂજા કરી રહ્યા છે। હવે મહારાજ કહે કે મને પણ દક્ષિણા આપો, મારી પણ પૂજા કરો, અને મહારાજની પણ પૂજા કરી લીધી। મારા મહારાજ બહુ સારા છે, મહારાજ મને દક્ષિણા આપે છે, લોકો પગી લાગે છે। હા, બ્રાહ્મણ એટલે ભગવાનનું રૂપ કહેવાય। એમ તો બ્રાહ્મણને આપો એટલે 100 ભાણેજને જમાવો એટલે પુણ્ય મળે, બ્રાહ્મણને પણ ખુશ કરવા પડે। બધી બહેનો પૂજા કરી રહ્યા છે, બધી બહેનો બહુ સરસ વાતાવરણ ભક્તિમય જેવું લાગે।
મેં કીધું ને કે હોળીનો તાપ એકદમ અલગ જ હોય એમ. અને જે હોળી પ્રગટે ને એ અલગ જ હોય. આપણા જેને તેજ આપણેથી સહન નહીં થાય, પણ એનો તાપ લેવો આપણા શરીર માટે બહુ સારું છે. મેં પણ પૂજા કરી લીધી છે. બધા બહેનો અમારા ફરે છે. હવે નાતા ફરવા લાગ્યા છે બહેનો બધા. સરસ બધા ભાઈઓ પણ આવી ગયા છે. બધા જ આટા કરી રહ્યા છે. મેં કીધું હું પણ થોડી પૂજા કરી લઉં. મેં બીજા બેનને ફોન પકડાઈ દીધો. મારા વિડીયો થોડું ઉતારી લેજો. બધા જ આટા કરે છે. અને બહુ જ સરસ વાતાવરણ. જો અગ્નિની જ્વાળા જુઓ તમે, જોરદાર લાગે. કાંઈ ન ઘટે હો. બાકી તો તાપને આમાં આપણાથી સહન ન થાય એમ તાપ ન થાય. અને ચારેય જણા જો આટા કરી છે. હોળીમાં ખજૂર ધાણી બધું નાખીને હોળી માતાને પ્રાર્થના કરવાની, પગે લાગવાનું. હે હોળિકા માતા, બધાનું જ સારું કરજો એમ. બધાનું હંમેશા સત્યનો વિજય કરજો. અને ચારેય જણા પૂજા કરી રહ્યા છે. અમારો સુપુત્ર પહેલા છે. અને ચારેય જણા આટા મારી રહ્યા છે. એટલે હોળીની પૂજા કરી રહ્યા છીએ. અને બહુ બધા કેટલા 5 કે 7 આટા માર્યા, મને તો યાદ પણ નથી. કેમ કે તાપ જ એટલો બધો લાગતો હતો. અને આ બધા પૂજાવાળા બેન જે છે એ વચ્ચે પૂજા કરતા હતા ને, તો દીવા ને બધું જ વચ્ચે હતી. હવે દીવા ઉપર પગ ના મુકાય, પૂજાની થાળી પર પગ ના મુકાય. એટલે બધું જોઈ વિચારીને બધું ચાલવું પડે. જો પેલા નાળિયેર કાઢે છે પેલા ભાઈ. હોળીનું નાળિયેર પછી બહાર કાઢીને પછી ત્યાં જ ફોડીને એ લોકો ખાઈ ગયા. હવે શેકેલું નાળિયેર બહુ મીઠું લાગે એમ. મસ્ત વાતાવરણ, ત્યાંનું સરસ વાતાવરણ. અમે નાના હતા ત્યારે ઘરે જ અમે શું કહેવાય હોળૈયા બનાવતા એમ. જ્યારે કુંવારી હતી ને ત્યારે નાનપણમાં અમે ઘરે જ હોળૈયા બનાવતા. અને પછી એ લોકો લેવા આવતા. એ મને એ દિવસો યાદ આવી ગયા એમ. મારા બચપનના દિવસો મને યાદ આવી ગયા. કેટલી મજા હતી એમ, કેટલું એન્જોય કરતા હતા લાઈફને. જાતે જ અમે વહેલા ઉઠીને સવારમાં ગાયના ભેંસના પોદળા જે મળે એ લાવી ધાબા ઉપર જતા રહી અને બનાવી. પછી હોળૈયા બનાવી. બહુ મજા આવતી. પહેલાંના દિવસો મને યાદ આવી ગયા. ગીતાબેન